એક સમયની વાત છે. સાંજનો સમય હતો. જંગલમાં આચાર્ય ચાણક્ય અને ચંદ્રગુપ્ત ચૂપચાપ નદી કિનારે બેઠા હતા. તે જ સમયે ચંદ્રગુપ્તના મનમાં એક પ્રશ્ન ઉઠ્યો. તેણે આચાર્ય ચાણક્ય તરફ જોયું અને વિનમ્ર સ્વરે પૂછ્યું, હે ગુરુદેવ, જીવનમાં સફળતા કોણ નથી ઈચ્છતું? દરેક વ્યક્તિ મહેનત કરે હે, સપના જુએ હે, આગળ વધવા માંગે હે, પરંતુ તેમ છતાં બધા લોકો સફળ કેમ નથી થઈ શકતા? કેમ કેટલાક લોકો ખૂબ પ્રયત્નો કર્યા પછી પણ ત્યાંના ત્યાં જ રહી જાય હે, જ્યારે કેટલાક લોકો આગળ નીકળી જાય હે? ચાણક્યએ પોતાની ઊંડી દ્રષ્ટિથી ચંદ્રગુપ્ત તરફ જોયું. થોડી ક્ષણો સુધી તેઓ મૌન રહ્યા, જાણે તેઓ તેના પ્રશ્નને ભીતર સુધી અનુભવી રહ્યા હોય. અને પછી ગંભીર સ્વરે બોલ્યા, ચંદ્રગુપ્ત, જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજે. આ સંસારમાં સફળતા તેમને નથી મળતી જેઓ માત્ર મહેનત કરે હે, લગન રાખે હે કે મોટા મોટા સપના જુએ હે. કારણ કે જો માત્ર આટલું જ પૂરતું હોત તો આજે દરેક મહેનતુ વ્યક્તિ સફળ હોત. પરંતુ વાસ્તવિકતા આના કરતાં ક્યાંય વધુ ઊંડી હે. સફળતા તેમને મળે હે જેઓ પોતાના જીવનનું એક સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરે હે અને તે લક્ષ્ય પ્રત્યે અતૂટ ધ્યાન અને સમર્પણ રાખે હે. કારણ કે ફોકસ વિનાની મહેનત દિશાહીન થઈ જાય હે અને દિશાહીન પ્રયાસો ક્યારે મંજિલ સુધી નથી પહોંચાડતા. યાદ રાખ, સફળતાનું સૌથી મોટું રહસ્ય મહેનત નહીં પણ એકાગ્રતા હે. અને જ્યાં સુધી તારું ધ્યાન પૂર્ણ રૂપે એક લક્ષ્ય પર કેન્દ્રિત નહીં થાય ત્યાં સુધી તને સફળતા પ્રાપ્ત નહીં થાય. પછી ભલે તું ગમે તેટલી કોશિશ કેમ ના કરી લે. ચંદ્રગુપ્ત આ સાંભળીને થોડો મૂંઝાઈ ગયો. તેના ચહેરા પર જિજ્ઞાસા સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેણે કહ્યું, ગુરુદેવ, હું આપની વાત સમજવા માંગુ છું, પરંતુ હજુ પણ એ સ્પષ્ટ નથી થઈ રહ્યું કે માત્ર લક્ષ્ય અને ધ્યાન આટલો મોટો તફાવત કેવી રીતે પેદા કરી શકે. ચાણક્ય હળવું હસ્યા અને બોલ્યા, ઠીક હે ચંદ્રગુપ્ત. આ કહીને તેઓ ઊભા થયા અને ચંદ્રગુપ્તને પોતાની સાથે જંગલની અંદર લઈ જવા લાગ્યા. થોડે દૂર એક નદી વહી રહી હતી, શાંત પણ ઊંડી. તેના કિનારે નાના નાના પથ્થરો વેરાયેલા હતા. ચાણક્ય ત્યાં જ રોકાઈ ગયા અને બોલ્યા, આ પથ્થરોમાંથી એક સફેદ ગોળ પથ્થર શોધીને લાવ. ચંદ્રગુપ્ત તરત જ પથ્થરોને જોવા લાગ્યો. તે એક એક પથ્થર ઉપાડીને જોવા લાગ્યો, પરંતુ ત્યાં એટલા બધા પથ્થરો હતા કે તેનું ધ્યાન વારંવાર ભટકી રહ્યું હતું. ક્યારેક તે એક પથ્થરને જોતો તો ક્યારેક બીજાને. ક્યારેક તેને લાગતું કે કદાચ આ સાચો હે, પણ પછી તેને લાગતું કે ના, કદાચ કોઈ બીજો હશે. અને આ જ મૂંઝવણમાં સમય વીતતો ગયો, પરંતુ તેને તે સફેદ ગોળ પથ્થર ન મળ્યો. ત્યારે ચાણક્યએ એક ચાલ ચાલી. તેમણે તેની તરફ જોયું અને કહ્યું, ચંદ્રગુપ્ત, નદીની અંદર જઈને જો, કદાચ તને ત્યાં કોઈ ગોળ પથ્થર મળી જાય. ચંદ્રગુપ્ત નદીની અંદર ગયો અને પાણીમાં નમીને પથ્થરો શોધવા લાગ્યો, પરંતુ પાણીના વહાણ અને ઊંડાઈના કારણે તેનું ધ્યાન વધુ ભટકવા લાગ્યો. તે સાચો પથ્થર શોધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ તેનું મન સ્થિર નહોતું. ત્યારે જ અચાનક ચાણક્ય તેની પાસે પહોંચ્યા અને કંઈ પણ બોલ્યા વિના તેનું માથું પકડીને પાણીની અંદર ડૂબાડી દીધું. ચંદ્રગુપ્ત અચાનક ગભરાઈ ગયો. તેને સમજ જ ન આવ્યું કે શું થઈ રહ્યું હે. તેણે પૂરી તાકાતથી પોતાની જાતને હોડાવવાનો પ્રયત્ન કર્યો. તેના મનમાં તે સમયે માત્ર એક જ વિચાર હતો, ગમે તેમ કરીને મારે આ પાણીમાંથી બહાર નીકળવું હે. થોડી ક્ષણ પછી ચાણક્યએ તેને બહાર ખેંચી લીધો. ચંદ્રગુપ્ત ઝડપથી શ્વાસ લેવા લાગ્યો. તેના ચહેરા પર ડર અને ગુસ્સો બંને હતા. તેણે કહ્યું, ગુરુદેવ, આ શું હતું? શું આપ મને મારી નાખવા માંગતા હતા? ચાણક્યએ શાંત સ્વરે પૂછ્યું, જ્યારે તું પાણીની અંદર હતો ત્યારે તારા મનમાં શું ચાલી રહ્યું હતું? ચંદ્રગુપ્ત તરત જ ઉત્તર આપ્યો, આ કેવો સવાલ હે? મારો જીવ જોખમમાં હતો, મારા શ્વાસ રોકાઈ રહ્યા હતા, તો હું ભલા બીજું શું વિચારી શકું? તે સમયે મારા મનમાં બીજું કંઈ નહોતું, બસ એક જ વિચાર હતો કે હું ગમે તેમ કરીને બહાર નીકળી જાઉં. મારી પૂરી ચેતના તે એક જ વસ્તુ પર લાગેલી હતી,
ચાણક્યે તે જ ક્ષણે કહ્યું, આ જ હે સફળતાનું રહસ્ય, આ જ હે ધ્યાન, આ જ હે એકાગ્રતા. જ્યારે તારું મન કોઈ એક લક્ષ્ય પર એ જ રીતે કેન્દ્રિત થઈ જશે જે રીતે તારું મન તે સમયે પોતાનો જીવ બચાવવા પર હતું, ત્યારે તને કોઈ રોકી નહીં શકે. પરંતુ જ્યારે તારું મન વારંવાર ભટકશે, અલગ અલગ વસ્તુઓમાં મૂંઝાશે, ત્યારે તું ક્યારેય પોતાના લક્ષ્ય સુધી નહીં પહોંચી શકે. મેં તને માત્ર એક સફેદ પથ્થર શોધવા કહ્યું હતું, પરંતુ તું ગોળ પથ્થર શોધવામાં એટલો મૂંઝાઈ ગયો કે બાકીના બધા પથ્થરોને નજરઅંદાજ કરવા લાગ્યો, જ્યારે કે તે સફેદ પથ્થર તારી સામે જ પડ્યો હતો. તને તેને મેળવવા માટે આટલા ભટકવાની જરૂર જ નહોતી, પણ તું ભ્રમમાં ફસાઈ ગયો હતો. તારું ધ્યાન વેરવિખેર થઈ ગયું હતું. તારું ધ્યાન બિલકુલ પણ કેન્દ્રિત નહોતું. તું લક્ષ્યથી ભટકીને માત્ર ગોળ પથ્થર શોધવામાં લાગી ગયો હતો, અને તે પણ એકદમ પરફેક્ટ. ચાણક્ય આગળ બોલ્યા, ચંદ્રગુપ્ત, આજે હું તને 4 એવી વાતો જણાવીશ, જે 4 વાતો જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં સાચા મનથી ઉતારી લે તો તેને સફળતા પ્રાપ્ત કરતા દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી. એટલા માટે હવે આ વાતોને પૂરા ધ્યાન અને ગંભીરતા સાથે સાંભળ. નિયમ નંબર 1, લક્ષ્ય નિર્ધારિત કરો. હે ચંદ્રગુપ્ત, જીવનમાં જો તું સાચે જ મહાન બનવા માંગતો હોય, જો તું ઈચ્છતો હોય કે તારું નામ ઇતિહાસમાં અંકિત થાય, તો સૌથી પહેલા તારે તારા જીવનનું એક સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરવું પડશે. કારણ કે લક્ષ્ય વિનાનું જીવન એવું જ હોય છે જેમ કે કોઈ મુસાફર રસ્તા પર તો ચાલી રહ્યો છે, પરંતુ તેને એ જ ખબર નથી કે તેણે જવાનું ક્યાં છે. અને જ્યારે દિશા જ સ્પષ્ટ ન હોય તો કોઈ પણ માર્ગ તને મંજિલ સુધી નથી પહોંચાડી શકતો. ચંદ્રગુપ્તે વિનમ્રતાથી પૂછ્યું, હે ગુરુદેવ, શું માત્ર લક્ષ્ય હોવું જ પૂરતું છે કે તેની પાછળ બીજી કોઈ ઊંડાઈ છુપાયેલી છે? ત્યારે આચાર્ય ચાણક્યએ ગંભીર સ્વરે એક શ્લોક કહ્યો, ઉદયમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોર્થે ન હિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. આનો અર્થ એ કે કાર્યો માત્ર કલ્પના કરવાથી પૂરા નથી થતા, તેમને પૂરા કરવા માટે પરિશ્રમ કરવો પડે છે. જેમ સૂતેલા સિંહના મોઢામાં હરણ પોતે પ્રવેશ કરતું નથી, તે જ રીતે માત્ર સપના જોવાથી સફળતા નથી મળતી, પરંતુ તે સપનાને લક્ષ્ય બનાવીને સતત પ્રયાસ કરવો પડે છે. જે મનુષ્યના જીવનમાં લક્ષ્ય નથી હોતું તેનું જીવન ધીમે ધીમે અર્થહીન થઈ જાય છે. કારણ કે લક્ષ્ય જ એ આધાર છે જે આપણા દરેક કાર્યને દિશા આપે છે. જ્યારે લક્ષ્ય હોય છે ત્યારે આપણી ભીતર એક સ્પષ્ટતા હોય છે, એક ઉદ્દેશ્ય હોય છે, અને આ જ ઉદ્દેશ્ય આપણને દરરોજ આગળ વધવા માટે પ્રેરિત કરે છે. પરંતુ જેની પાસે લક્ષ્ય નથી હોતું તેનું મન ભટકતું રહે છે, તે નાની નાની વાતોમાં મૂંઝાઈ જાય છે અને તેની ઊર્જા વ્યર્થમાં ખર્ચ થઈ જાય છે. તેમણે આગળ કહ્યું, કલ્પના કર ચંદ્રગુપ્ત, જો હું તને કહું કે તું આ માર્ગ પર ચાલતો જા, પરંતુ એ ન જણાવું કે તારે જવાનું ક્યાં છે, તો તું કેટલી દૂર ચાલી શકીશ? થોડા સમય પછી તું થાકી જઈશ, તારો ઉત્સાહ સમાપ્ત થઈ જશે અને તું ત્યાં જ રોકાઈ જઈશ, કારણ કે તારી પાસે આગળ વધવાનું કોઈ કારણ નહીં હોય. બરાબર આ જ રીતે જ્યારે જીવનમાં લક્ષ્ય નથી હોતું તો મહેનત પણ અધૂરી રહી જાય છે અને વ્યક્તિ જલ્દી હાર માની લે છે. ચંદ્રગુપ્તે ફરી પૂછ્યું, ગુરુદેવ, તો શું લક્ષ્ય જ એ શક્તિ છે જે આપણને આગળ વધારે છે? ચાણક્યએ મુસ્કુરાતા કહ્યું, હા ચંદ્રગુપ્ત, લક્ષ્ય જ એ શક્તિ છે જે તને દરરોજ ઉઠવા માટે પ્રેરિત કરે છે, જે તને મુશ્કેલીઓના સમયે પણ હાર માનવા નથી દેતી. જ્યારે તારી પાસે એક સ્પષ્ટ લક્ષ્ય હોય છે ત્યારે તારું મન આપોઆપ તે જ દિશામાં કામ કરવા લાગે છે. તારી આદતો બદલાવા લાગે છે, તારો સમય સાચી દિશામાં લાગવા માંડે છે અને ધીમે ધીમે તારી આખી જિંદગી તે લક્ષ્ય અનુસાર ઢળવા લાગે છે. પરંતુ ધ્યાન રાખજે, લક્ષ્ય માત્ર એક સપનું ન હોવું જોઈએ, પરંતુ તે એટલું પ્રબળ હોવું જોઈએ કે તે તને ચેનથી બેસવા ન દે. તે તારી ભીતર એક એવી આગ પેદા કરે જે તને દરરોજ કંઈક નવું કરવા માટે પ્રેરિત કરે. કારણ કે જ્યારે લક્ષ્ય પ્રત્યે તારી નિષ્ઠા અને વિશ્વાસ અડગ હોય છે
ત્યારે જ તે સપનું ધીમે ધીમે હકીકતમાં બદલાવા લાગે છે. નિયમ નંબર 2, સમયની અહેમિયત સમજો. હે ચંદ્રગુપ્ત, જીવનમાં જો તું સાચે જ આગળ વધવા માંગતો હોય, જો તું તારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માંગતો હોય, તો તારે સમયનું મૂલ્ય સમજવું પડશે. કારણ કે આ સંસારમાં સમયથી વધુ મૂલ્યવાન કોઈ ધન નથી. જે સમય એકવાર ચાલ્યો ગયો તે ક્યારેય પાછો નથી આવતો, અને જે વ્યક્તિ સમયની કદર નથી કરતો, સમય પણ તેની કદર નથી કરતો. ચંદ્રગુપ્તે વિનમ્રતાથી પૂછ્યું, હે ગુરુદેવ, લોકો જાણે છે તો ખરા કે સમય મહત્વપૂર્ણ છે, છતાં તેઓ તેને વ્યર્થ કેમ ગુમાવી દે છે? ત્યારે આચાર્ય ચાણક્યએ ગંભીર સ્વરે કહ્યું, કાલઃ પચતી ભૂતાની કાલ સંહર્તે પ્રજા, કાલ સુપ્તેષુ જાગૃતિ કાલો હિ દુર્તિક્રમ. આનો અર્થ એ છે કે સમય જ બધા પ્રાણીઓને ઉત્પન્ન કરે છે અને સમય જ તેમનો અંત પણ કરે છે. સમય જ બધા પર શાસન કરે છે. જ્યારે બધા સૂતા હોય છે ત્યારે પણ સમય જાગતો રહે છે અને સમયને કોઈ પણ પાર કરી શકતું નથી. અર્થાત સમય સૌથી શક્તિશાળી છે અને તેનાથી મોટું કોઈ નથી. પછી ચાણક્યએ કહ્યું, ચંદ્રગુપ્ત, જે વ્યક્તિ સમયને વ્યર્થની વાતોમાં, આળસમાં અને નિરર્થક કાર્યોમાં ગુમાવી દે છે, તે પોતાના જ ભવિષ્યને નબળું પાડી દે છે. કારણ કે સમય જ એ સાધન છે જેના દ્વારા આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ છીએ. જો આ જ સાધન નષ્ટ થઈ જાય તો સફળતા માત્ર એક સપનું બનીને રહી જાય છે. જ્યારે તારી પાસે એક લક્ષ્ય હોય છે ત્યારે સમયની દરેક પળ તારા માટે મૂલ્યવાન થઈ જાય છે. તું દરેક ક્ષણને સાચી દિશામાં લગાવવા લાગે છે. પરંતુ જ્યારે લક્ષ્ય નથી હોતું ત્યારે સમય બોજ લાગવા માંડે છે અને માણસ તેને વ્યર્થમાં ગુમાવી દે છે. આ જ કારણ છે કે ઘણા લોકો મહેનત કરવા છતાં સફળ નથી થઈ શકતા, કારણ કે તેઓ પોતાના સમયનો સાચો ઉપયોગ નથી કરતા. નિયમ નંબર 3, વહેલી સવારે ઉઠવાની આદત પાડો. હે ચંદ્રગુપ્ત, જો તું પોતાના જીવનમાં અનુશાસન લાવવા માંગતો હોય, જો તું તારા મન અને શરીરને મજબૂત બનાવવા માંગતો હોય, તો તારે વહેલી સવારે ઉઠવાની આદત પાડવી પડશે. કારણ કે સવારનો સમય સૌથી પવિત્ર અને સૌથી શક્તિશાળી હોય છે. આ સમયે પ્રકૃતિ શાંત હોય છે, વાતાવરણ શુદ્ધ હોય છે અને મન એકાગ્ર હોય છે. ચંદ્રગુપ્તે પૂછ્યું, હે ગુરુદેવ, શું સવારે વહેલા ઉઠવાથી સાચે જ આટલો મોટો તફાવત પડે છે? ત્યારે આચાર્ય ચાણક્યએ કહ્યું, બ્રાહ્મે મુહૂર્તે ઉત્તિષ્ઠેત સ્વસ્થો રક્ષાર્થમાયુષ તત્ર સર્વાર્થ સિદ્ધ્યર્થમ સર્વપાપ પ્રણાશનમ. આનો અર્થ એ છે કે મનુષ્ય બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ, કારણ કે આ સમય સ્વાસ્થ્યની રક્ષા કરનારો હોય છે અને આ સમયે કરેલું કાર્ય સફળતા આપે છે તથા મનને શુદ્ધ કરે છે. પછી ચાણક્યએ કહ્યું, ચંદ્રગુપ્ત, જ્યારે તું સવારે વહેલો ઉઠે છે ત્યારે તારું મન શાંત રહે છે, તારી બુદ્ધિ તેજ થાય છે અને તું તારા કાર્યોને વધુ સ્પષ્ટતાથી કરી શકે છે. આ જ એ સમય છે જ્યારે તું તારા લક્ષ્ય માટે સૌથી પ્રભાવી રીતે કામ કરી શકે છે. જે વ્યક્તિ મોડે સુધી સૂવે છે તે પોતાના દિવસની શરૂઆત જ આળસથી કરે છે. તેનું મન ભારે રહે છે અને તે પોતાના કાર્યોમાં પૂરી ઊર્જા નથી લગાવી શકતો. પરંતુ જે વ્યક્તિ વહેલી સવારે ઉઠે છે તે પોતાના દિવસની શરૂઆત ઊર્જા, ઉત્સાહ અને સ્પષ્ટતા સાથે કરે છે અને આ જ વસ્તુ તેને બીજાઓથી આગળ લઈ જાય છે. નિયમ નંબર 4, પોતાના વિચારોને સકારાત્મક બનાવો અને સ્વયંને પ્રેરિત કરો. હે ચંદ્રગુપ્ત, જો તું જીવનમાં સાચે જ મહાન બનવા માંગતો હોય, જો તું દરેક પરિસ્થિતિમાં અડગ રહેવા માંગતો હોય, તો તારે પોતાના વિચારોને સકારાત્મક બનાવવી પડશે. કારણ કે મનુષ્ય જેવું વિચારે છે તેવો જ બની જાય છે અને તેના વિચાર જ તેના ભવિષ્યનું નિર્માણ કરે છે. ચંદ્રગુપ્તે વિનમ્રતાથી પૂછ્યું, હે ગુરુદેવ, શું માત્ર સારા વિચાર રાખવાથી જ સફળતા પ્રાપ્ત થઈ શકે છે કે તેની પાછળ પણ કોઈ રહસ્ય છે? ત્યારે આચાર્ય ચાણક્યએ ગંભીર સ્વરે કહ્યું, મન એવ મનુષ્યાણા કારણમ બંધ મોક્ષયો બંધાય વિષયાસક્તમ મુક્તે નિર્વિષ્યમ સ્મૃતમ. આનો અર્થ એ છે કે મનુષ્યનું મન જ તેના બંધન અને મુક્તિનું કારણ હોય છે.
જો મન વિષયોમાં આસક્ત થઈને નકારાત્મકતામાં ડૂબેલું રહે હે તો તે જ મન તેને બાંધી દે હે, પરંતુ જો તે જ મન સકારાત્મક અને નિયંત્રિત થઈ જાય તો તે જ તેને મુક્ત કરી દે હે. પછી ચાણક્યએ કહ્યું, ચંદ્રગુપ્ત, જ્યારે તારી સોચ સકારાત્મક હોય હે ત્યારે તારી ભીતર એક નવી ઉર્જા ઉત્પન્ન થાય હે. તું દરેક પરિસ્થિતિને એક અવસર, તક તરીકે જોવા લાગે હે. મુશ્કેલીઓ તને ડરાવતી નથી પરંતુ તને મજબૂત બનાવે હે. પરંતુ જ્યારે તારા વિચાર નકારાત્મક હોય હે ત્યારે નાની અમથી સમસ્યા પણ તને મોટી દેખાવા લાગે હે અને તું પ્રયાસ કર્યા વિના જ હાર માની લે હે. યાદ રાખ, જીવનમાં મુશ્કેલીઓ આવવી સ્વાભાવિક હે. કોઈ પણ વ્યક્તિ સંઘર્ષ વિના સફળ નથી થતો, પરંતુ તફાવત માત્ર વિચારનો હોય છે. જે વ્યક્તિ મુશ્કેલીઓને જોઈને ગભરાઈ જાય છે તે ત્યાં જ રોકાઈ જાય છે, અને જે વ્યક્તિ તેમને એક પડકાર માનીને આગળ વધે છે તે જ સફળતા પ્રાપ્ત કરે છે. તો મિત્રો, આશા છે કે આચાર્ય ચાણક્ય અને ચંદ્રગુપ્તનો આ સંવાદ તમને ગમ્યો હશે અને આ 4 નિયમો તમને તમારા જીવનના લક્ષ્ય તરફ આગળ વધવામાં પ્રેરણા આપશે. તો મિત્રો, અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને થોડી પણ પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઈક કરી આપણી ચાણક્ય ફોકસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આવા જ વિડીયો સૌથી પહેલા તમને મળે. તેમજ આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર જરૂર કરી દેજો, જેથી આ માહિતી તેમને પણ ઉપયોગી થઈ શકે. તેમજ કોમેન્ટ બોક્સમાં ચાણક્ય નીતિ જરૂર લખી દેજો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો.